ભુજ પાલિકાની સામાન્ય સભા હોબાળા વચ્ચે પોલીસ બંદોબસ્તમાં પૂર. હમીરસર તળાવમાં ગટરના પાણીનો મુદ્દો ગરમાયો. ભુજ પાલિકાની સામાન્ય સભા ટાઉન હોલ ખાતે ભારે હોબાળા વચ્ચે પૂર્ણ થઈ. વિપક્ષના હોબાળાના કારણે પોલીસ બંદોબસ્તમાં સભા પૂર્ણ કરવાની ફરજ પડી હતી. મુખ્ય મુદ્દાઓમાં પ્રી મોન્સૂન કામગીરી, હમીરસર તળાવમાં ગટરના પાણીની સમસ્યા અને કાયમી ચીફ ઓફિસરની નિમણૂકનો સમાવેશ થાય છે, જેના પર વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે ખાસ કરીને હમીરસર તળાવમાં છેલ્લા 4 વર્ષથી યથાવત રહેલી ગટરના પાણીની સમસ્યા ઉઠાવી હતી. તેમનો આરોપ છે કે તળાવમાં સતત ગટરના પાણીના પ્રવાહને કારણે પર્યાવરણ અને સ્થાનિક આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. કોંગ્રેસ મહિલા નગર સેવિકાએ પ્રમુખ રશ્મિબેન સોલંકી સામે પણ ઉગ્ર રજૂઆત કરી હતી. સભા દરમિયાન વિપક્ષે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સભામાં અનેક વખત હોબાળો થયો અને વાતાવરણ ગરમાયું, જેના કારણે પોલીસની હાજરીમાં સભા પૂર્ણ કરવામાં આવી. આ ઘટના પછી ભુજ શહેરમાં ફરી એકવાર સ્થાનિક તંત્રની કામગીરી અને જવાબદારી પર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો અને રાજકીય પક્ષો હવે હમીરસર તળાવની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ અને ચીફ ઓફિસરની કાયમી નિમણૂકની માંગ કરી રહ્યા છે. સામાન્ય સભ્ય માત્ર આ લોકો બિલ પાસ કરવા પૂરતો જ ભરે છે. ખરેખર લોકોના પ્રશ્ન જ્યારે અમે લઈને આવી ત્યારે આ સામાન્ય સભા મૂકીને ભાગી જતા હોય છે અને પોલીસના ખડકડા ઉતારી દેતા હોય. અમે માત્ર 8 નગરસેવકો છીએ, સામે 33 જણા તો એ લોકો છે, પછી એ લોકો એક કાઉન્સિલરનો સમજી લો, એક વહીવટદાર છે. એટલે આ તમામ લોકોને આ છાવરી રહ્યા છે અને આ અમારા મુદ્દાઓ જે હતા ખરેખર એને સાંભળવાની બદલે આ લોકો ભાગી ગયા છે. કારણ કે એક તો ચીફ ઓફિસર કાયમી નથી અને રેગ્યુલર ઓફિસમાં આવતા નથી. એ મોટામાં મોટો પ્રશ્ન હતો કે ભુજ શહેરની પ્રજા દુઃખી થાય છે. બીજો અમારો પ્રશ્ન હતો કે હમીરસર તળાવમાં ગટરનો પાણી 4 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ. છેલ્લા 4 વર્ષથી હમીરસરમાં ગટરનો પાણી આવે છે. ખરેખર નગરપતિને આ વખતે તળાવ વધારવો જ ન જોઈએ, કારણ કે ગટરના પાણીથી ઓવરફ્લો જે રીતે દેશરસર કાયમી થાય છે એ રીતે જ્યારે હમીરસર થઈ રહ્યું છે તો આ લોકોને ખરેખર વધારવાનો અધિકાર પણ નથી. જ્યારે અમારો મુદ્દો આજે કાલે જ વરસાદ પડ્યો, 32 લાખના ખર્ચે આ લોકો જ્યારે નાલા સફાઈની કામગીરી અને ધારાસભ્યશ્રી અને ચીફ ઓફિસરે અને નગરસેવકોએ મિટિંગ બોલાવી શાસક પક્ષના કે તમામ લોકોના પ્રશ્નો જે હોય વિસ્તારના આગેવાનોને પણ બોલાવવામાં આવ્યા, પણ નાલા સફાઈના નામે જ્યારે મીંડું થયું અને માત્ર 1-1.5 ઇંચ વરસાદમાં ભુજ શહેર પાણી થઈ ગયું. જ્યાં જુઓ ત્યાં એક બાજુ ગટરો અને બીજી બાજુ પાણી. તમે જોઈ શકો છો કે જે રસ્તાઓ બંધ થઈ ગયા એ કલાકો સુધી. આવો 1.5 ઇંચ વરસાદમાં જો હાલત થતી હશે તો 4 થી 5 ઇંચ વરસાદ પડશે તો લોકોને ભુજ છોડીને જવું પડશે. આવી અમારી બધે રજૂઆતો હતી કે તમે અહીંયા જોઈ શકો છો ગણેશનગરનો જ્યારે મોરચો આવ્યો પાણી માટેની રજૂઆત હતી. આ લોકો કોઈ ગુનેગાર ન હતા, પણ પાણીની રજૂઆત કરવા આવ્યા. એ લોકોને કનેક્શન નથી આપતા, એ લોકોને પાણીના ટેન્કર પણ નથી આપતા. આના માટેની એ લોકોની રજૂઆત હતી, પણ આ રજૂઆતો સાંભળવાને બદલે માત્ર બોર્ડમાં પાસ કરીને ઊભા થઈને ભાગી જવું. દર વખતે જે રીતે નીતિ અપનાવી આ વખતે પણ આવી જ નીતિ અપનાવી આ લોકો ભાગી ગયા છે. ખરેખર આ બોર્ડમાં કેટલો ભ્રષ્ટાચાર થયું છે, શું થયું છે. અમારા ઘણા બધા પ્રશ્નો હતો. નાલા સફાઈનો પ્રશ્ન, ગટરના પ્રશ્ન. ગટરમાં આ તમે જુઓ હજી કાલે 1.5 ઇંચ વરસાદમાં જો રેલવે સ્ટેશન ઉપર પાણી ભરાતા હોય ગટરોના, આવી પરિસ્થિતિ હોય અને આ લોકો ભાગી જતા હોય. આવી જ રીતે લાઇટો પણ જ્યારે 45-100 લાઇટો રોડ લાઇટમાંથી ડાયરેક્ટ ફેસમાં થઈ ગઈ હોય અને કપાત આ લોકોને જ્યારે આ બ્લેકઆઉટ થયો ત્યારે કનેક્શન કાપવા પડ્યા રોડ લાઇટોના. શા માટે કાપવા પડ્યા? કોઈ એવો વિસ્તાર કે કોઈ એવો વોર્ડ નથી જેમાં રોડ લાઇટ ફેસ ન હોય. છતાંય જ્યારે પીજીવીસીએલને જરૂર પડી ત્યારે રોડ લાઇટ ફેસ જે હતા એને ચાલુ ફેસમાં લોકોને આપી અને આ ચાલુમાં રોડ લાઇટો કરી નાખી. આ પ્રશ્ન પણ અમારો હતો કે ભાઈ શા માટે નગરપાલિકાને રોડ લાઇટ ફેસ પીજીવીસીએલ નથી ખેંચી આપતી. ખરેખર પીજીવીસીએલને નવેસર રોડ લાઇટ ફેસ ખેંચી આપવું પડે. પાણીનો પ્રશ્ન જ્યારે ઠીક લાગે ત્યારે પાણી પુરવઠા એરવાલ બંધ કરી નાખે, કારણ કે ઉપર ફ્લો નથી જતો, ઉપર પાણી પહોંચતું નથી. તો પાણીની જવાબદારી ભુજ નગરપાલિકાની છે, ભુજ શહેર માટેની કે ભુજ પાણી પુરવઠાની છે? મોટો અમારો પ્રશ્ન આ હતો કે જ્યારે ઠીક લાગે ત્યારે એરવાલ બંધ કરી નાખે, જ્યારે ઠીક લાગે ત્યારે. અને એમાં એવું કે નગરપાલિકાને ખબર નથી. નગરપાલિકાને જ્યારે અમે જાણ કરીએ વિસ્તારમાં પાણી ન મળે, વાલમેનને પૂછીએ ભાઈ પાણી એરવાલમાંથી પાણી ઓછું કરી નાખ્યું,
ભાઈ તમે ઓફિસને જાણ કરી નથી. ઓફિસને કન્ફર્મ કરવા વગર આવી રીતે એરમાલમાંથી પાણી ઓછું કરી નાખી અને ભુજ શહેરની પ્રજાને ખરેખર પાણી માટે પાણી પુરવઠા પણ બાનમાં લે છે. તો ખરેખર નગરપાલિકાને જાણ કરવા વગર એરવાલમાંથી પાણી બંધ ન થવું જોઈએ. આ અમારી રજૂઆત હતી, પણ આ લોકો કોઈ રજૂઆતો સાંભળવા તૈયાર નથી. કારણ કે આખા અત્યારે તમે જોઈ શકો છો કે એ લોકો આગળની બોડી સારી હતી એ કેવડાવવા માટે આ લોકો એનાથી પણ વિશેષ કામગીરી કરી રહ્યા છે. અત્યારે અમને એવું લાગી રહ્યું છે.